કેમ છો દર્શક મિત્રો? હું છું ડૉક્ટર નેહા પટેલ, કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ, ભરત કેન્સર હોસ્પિટલથી. મારા 6 વર્ષની કારકિર્દીમાં ઘણા બધા દર્દીઓ મને આ સવાલ પૂછે છે કે મેં તો આખી જિંદગી કોઈ વ્યસન કર્યું નથી, છતાંય મને કેન્સર કેમ થયો? તો દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કેન્સર થવાના બીજા કયા કારણો હોઈ શકે છે. સૌથી પહેલું ને મહત્ત્વપૂર્ણ કારણ છે તમારું આહાર અને શારીરિક પ્રવૃત્તિ. જેમ ગાડી ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે છે અને જો આ ગાડી ઘણા સમય સુધી તમારા ઘરમાં એમ જ પડી રહે તો એને ચાલુ કરવામાં પ્રોબ્લેમ થાય છે. તે જ રીતના જો તમે શરીરમાં એક સંતુલિત આહાર ન નાખો અને બેઠાડું જિંદગી જીવતા રહો તો તમને કેન્સર થઈ શકે છે. કેન્સર થવાનો બીજો સૌથી મોટો કારણ છે તમારું વજન. તમારી વધતી કમરની સાઇઝ તમને કેન્સર કરી શકે છે. ધૂમ્રપાન પછી સ્થૂળતા કેન્સર થવાનો બીજો સૌથી મોટો કારણ હોય છે. કસરત કરવાથી તમે 13 પ્રકારના કેન્સરથી બચી શકો છો. કેન્સર થવાનું ત્રીજું કારણ છે બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શન. અજાણતા આપણા શરીરમાં ઘણા બધા ઇન્ફેક્શન આપણને થાય છે. આમાંથી અમુક ઇન્ફેક્શન્સ તમને કેન્સર કરી શકે છે, જેમ કે HIV, HPV, હેપેટાઇટિસ B, C અને H. પાયલોરી ઇન્ફેક્શન. ચોથું કારણ છે સૂર્યની કિરણો. સૂર્યની કિરણોમાંથી યુવી રેઝ નીકળે છે જે તમને ચામડીનું કેન્સર કરી શકે છે. જો કે ભારતીયોમાં ચામડીમાં મેલેનિનનો કોમ્પોનન્ટ વધારે હોય છે, જેથી ચામડીના કેન્સર થવાના ચાન્સીસ ભારતીયોમાં થોડા ઓછા હોય છે. પાંચમું કારણ છે તમારું કાર્યસ્થળ. કાર્યસ્થળથી તમને ઘણા બધા કેન્સર થઈ શકે છે. જેમ કે જે લોકો કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે તે લોકો જંતુનાશક દવાના સંપર્કમાં આવે છે અને એનાથી એ લોકોને ફેફસાનું, ચામડીનું અને લીવરનું કેન્સર થઈ શકે છે. જે લોકો ડાઈ, કેમિકલ અને રબર ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે તે લોકોને પેશાબની થેલીનું અને બ્લડ કેન્સર થઈ શકે છે. જે લોકો કોલસાની ખાણમાં કામ કરે છે એ લોકોને ફેફસાનું, ચામડીનું અને લીવરનું કેન્સર થઈ શકે છે. જે લોકો બાંધકામ કામદારો છે તે લોકોને એસ્બેસ્ટોસના એક્સપોઝરથી ફેફસાનું કેન્સર થઈ શકે છે. જે લોકો સુથાર છે તે લોકોનું નાકનું કેન્સર થઈ શકે છે. છઠ્ઠું કારણ છે હવામાં રહેલું પ્રદૂષણ અને રેડોન ગેસ. આ બે વસ્તુ તમને ફેફસાનું કેન્સર કરી શકે છે. અને સૌથી છેલ્લું છે વારસાગત કેન્સર. વારસાગત કેન્સર તમારા ફેમિલીમાં પસરે છે અને જેનેટિક ટેસ્ટિંગથી તમે આ જાણી શકો છો કે તમને કેન્સર થવાના ચાન્સીસ કેટલા છે. તો દર્શક મિત્રો, આ છે કેન્સર થવાના 7 કારણો. આમાંથી ઘણી બધી વસ્તુઓ તમે જીવનશૈલીમાં નાના મોટા પરિવર્તન કરીને કેન્સરને તમારા જીવનમાં આવવાથી અટકાવી શકો છો.